સાહેબ અમે એ વાત જ નથી, અમે એવા કોઈ બ્લેમ કરતા નથી. બનાવ 28 તારીખે છે. યસ 28 તારીખે સવારે આ લોકો એફઆઈઆર આપવા જાય છે. આજ સુધી તમારા પીઆઈ એફઆઈઆર લેતા નથી. સાહેબ કોન્યુજેબલ અફેર્સ છે, પોસ્કોની કલમ લાગે છે, તમે ત્યાં જાતિનો દાખલો માગો તમારી માનવતા કેટલા હશે? 13 વર્ષની દીકરી. એ તમારી વાત છે, હું સમજ છું. એની ઇન્ક્વાયરી અમે તો કોઈ પણ લેટ થાય ને એફઆઈઆર કોઈ પણ આ નહીં કોઈ પણ એમાં અમે ઇન્ક્વાયરી આપીને એમાં અમે સજા કરશું. એને જે કાંઈ સજા કરવાની મારે તો નથી અધિકાર, પણ આઈજી સાહેબ કરશે. અને પીઆઈ ને સજા કરવાનો પણ અમે એની ઇન્ક્વાયરી કરી અને એનો જે દોષ છે એ બાબત એને સજા કરશું. એક મુદ્દો. હા, બીજો મુદ્દો એવો છે કે આખરી જાતિનો દાખલો માગીને એને એક તો જવા દીધા, પછી એની એફઆઈઆર છે બીજે દિવસે રાતે લીધી, અને બીજે દિવસે રાતે લીધી સાહેબ એ શિફ્ટ પૂરો ત્રીજે દિવસે સવારે 6 વાગે ઓનલાઈન થઈ છે. 11:15 એને નાખી. જો 12 વાગ્યા પછી નાખે તો 30 તારીખ થઈ જતી હતી. છે 11:15 મોડી એમને એફઆઈઆર નાખી અને સવારે આ લોકોને બીજે દિવસે એટલે 30 તારીખે એવું એમાં શું રીઝન સાહેબ એનું કઈ એવું સાહેબ એનું રીઝન એ છે, આપ સાહેબને ના ખ્યાલ હોય તો કહો કે આ મત વિસ્તારના ધારાસભ્ય આહિર સમાજના છે, આ મત વિસ્તારના સાંસદશ્રી પણ આહિર સમાજના છે અને આરોપી પણ આહિર સમાજના હતા. અને ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ તમારી જે લાગણી છે પણ એવું અમે અમારા તંત્રમાં એ કરતા નથી. એનું એક રીઝન કહું તમને કે અમે જે કાંઈ હોય હમણાં આહિર સમાજની જે છે એની પેલો દીકરો ગુજરી ગયો હોસ્પિટલ, એની જે એઝ પર રૂલ્સ જે થાય ડોક્ટર વિરુદ્ધમાં, એટલે અહીંયા કઈ એવું નથી. કોઈ હમણાં એક ગારો દેવાનો વિડીયોમાં અમે ગુનો દાખલ તરત જ કરી દીધો. એ મંજુબેન નો નથી કરી દીધો ને ગુનો. તંદી વીએ ખાલી ના તરત જ કરી દીધો. એવું અહીંયા અમે કરતા નથી. છતાં તમારી જે છે તમે જે કયો છો ને પીઆઈ વિરુદ્ધ ની ઇન્ક્વાયરીમાં આવું તો સાહેબ મારી વાત સાંભળો. તમે કહો છો ગાલો એવું તમે નથી રાખતું તો સારી બાબત છે, અમારા માટે સારી બાબત છે. તમારે ના જ રાખવું જોઈએ. તમે એ જે અધિકારી છો, તમે કર્મચારી છો, તમને બધી પણ તો આને ફરિયાદ ના લેવાનું. પીડિતના પરિવારની આ ગાય છે તો આ પીઆઈ ફરિયાદ નથી લેતા, પીઆઈ એને ઉલટી દિશામાં દોરે છે, તો એનો મતલબ શું થાય? જાતિવાદ નથી તો શું થાય? આરોપી આવ્યો હતો, સાંજે આરોપીને બોલાવ્યો હતો અને એને ચા પીવડાવે છે. ચા પીવડાવે છે. સીધો મતલબ સાહેબ ચેક કરો છે. અમે એ જ માગણી છે. એ ઇન્ક્વાયરીનો જ ભાગ છે. મારી વાત સમજો. અમે કાલે છે ને મેં અમારા એડીજી એસસી એસટી સાહેબ એ વાત કરી છે. લગભગ આવતા વીકમાં ગુરુવારે કે શુક્રવારે અમને ડીજી સાહેબ ટાઈમ આપશે. અમે 10 જણાનું પ્રતિનિધિ મંડળ ન્યાય જવાનું છે. અમે આ આવેદન ડીજી સાહેબને મોકલીએ છીએ. પણ હજી તમને કહું, હું જે વિચારું જે તમે મુદ્દોમાં લખ્યો ને હું કેવું છું તમે સ્પેશિયલ પીપીએમ કરવાના છે. તમે નથી આમાં લખ્યો પણ મને ખબર. હા તમે કરવાના છે સ્પેશિયલ પીપીએમ ની મુક એટલા માટે કે આ જે પોક્સો વાળું છે. હા, અને અમને એવું લાગે છે કે આ ગુનો છે એ થોડો વિશિષ્ટ પ્રકારનો 13 વર્ષ સુધી તમે કરવાના છે. એ ભલે તમે આમાં ના લીધો, ક્યાં સોશિયલ મીડિયા નથી લીધી, પણ અમારી ફિલ્મ તો સાહેબ પછીની વાત છે. ના પણ જે અધિકારી ફરજમાં બેદરકારી દાખવી છે. સાહેબ મારું કહેવાનું એટલું છે, જો સાહેબ આમાં કોઈનો પક્ષપાત કરવાની વાત નથી. આવડી સિરિયસ ફરિયાદ એવી હોય આરોપીને લોકોએ બોલાવીને ચા પીને જવા દીધું હોય તો સાહેબ આ ગંભીર મેટર છે. અમે તમારી જે સિરિયસલી વાત છે ને એને એકદમ સિરિયસલી કરાવો. પીઆઈ સાહેબ કાર્યવાહી કરશો ને સાહેબ તો બીજા અધિકારીઓ એની કરશું 100%. હું એની 100% કે તમે જો પ્રેશરમાં ના આવો તોની વાત છે ભાઈ. અમને કોઈ પ્રેશર, અમને શું કામ પ્રેશર? ના આ તો વાત છે સાહેબ, વાત છે. એવું કોઈ પ્રેશર એટલે અમે આપ સાહેબ મારફતે રાજ્યના મહામહિમ ડીજી સાહેબને આવેદન આપીએ છીએ અને અમારી લાગણી સરકાર સુધી પહોંચાડો. તમારી લાગણી